રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। ભાવિ દર્શન વિશેષ દૈનિક રાશિફળ 11 માર્ચ 2026 ને બુધવાર। શું 11 માર્ચનો બુધવાર તમારા ભાગ્યના દ્વાર ખોલશે? કઈ રાશિના જાતકો પર આજે વિઘ્નહર્તા દેવની અસીમ કૃપા વરસવાની છે અને કોણે આજે ડગલે ને પગલે સાવધાની રાખવી પડશે? જો તમે પણ જાણવા માગો છો કે આજનો ગ્રહ ગોચર તમારા ખિસ્સા, કરિયર અને પરિવાર પર કેવી અસર કરશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આજે અમે જણાવીશું એક એવો અચૂક ઉપાય જે તમારા આખા દિવસને મંગલમય બનાવી દેશે। તો જાણીએ પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ। ઉર્જા અને ઉત્સાહનો સંગમ। આજે તમારામાં એક અનોખી સ્ફૂર્તિ જોવા મળી શકે છે। મંગળના પ્રભાવ હેઠળ લાંબા સમયથી ફાઇલોમાં દબાયેલ તમારા કામોને વેગ મળશે। નોકરિયાત વર્ગ માટે ઓફિસનું વાતાવરણ અનુકૂળ રહેશે। તમારા સાહેબ તમારી કાર્યશૈલીના વખાણ કરી શકે છે। વેપાર કરતા મિત્રો માટે નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે ઉત્તમ સમય રહેલો છે। રાખવા જેવી સાવધાની। વાણીમાં સંયમ રાખવો, ક્ષણિક ગુસ્સો બનેલી વાત બગાડી શકે છે। આજનો શુભ રંગ છે ઘાટો લાલ, શુભ અંક છે 9। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ। ધીરજના ફળ મીઠા। આજે ઉતાવળે આંબા ન પાકે એ કહેવતને સાર્થક કરવાનો દિવસ રહેલો છે। કામમાં થોડો વિલંબ જણાશે, પણ ચિંતા ન કરશો, પરિણામ તમારી તરફેણમાં જ આવશે। નાણાકીય બિનજરૂરી ખર્ચ પર કાતર મૂકવી જરૂરી છે। લોભમાં આવીને ક્યાંય મોટું રોકાણ ન કરવું। ભક્તિ મનની શાંતિ માટે આજે ઓમ ગૌ ગણપતિએ નમઃના જાપ કરવા હિતાવક છે। આજનો શુભ રંગ છે દુધિયો સફેદ, શુભ અંક છે 6। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ। નવી તકોની વણઝાર। બુધવાર તમારી રાશિના સ્વામીનો દિવસ રહેલો છે, જે આજે તમને બૌદ્ધિક ક્ષમતામાં વધારો કરાવશે। કરિયર મોટું પરિવર્તન આવી શકે છે। કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથેની મુલાકાત તમારા જીવનની નવી દિશા ખોલી શકે છે। વિદ્યાર્થી મિત્રો માટે એકાગ્રતા વધશે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે શ્રેષ્ઠ દિવસ રહેલો છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો માનસિક થાક ન અનુભવાય તેનું ખાસ ધ્યાન રાખવું। પૂરતી ઊંઘ લેવી। આજનો શુભ રંગ છે પોપટી લીલો, શુભ અંક છે 5। ચોથી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ। પારિવારિક સુખ અને શાંતિ। ચંદ્રની શીતળતા આજે તમારા પારિવારિક જીવનમાં જોવા મળશે। ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે અથવા જૂના સંબંધીઓ સાથે મુલાકાત થઈ શકે છે। નોકરી કરતા તેમજ વેપારી મિત્રો માટે જૂના ગ્રાહકો તરફથી મોટો ઓર્ડર મળવાની શક્યતા છે। આજની ખાસ સલાહ જોઈએ તો લાગણીમાં વહીને કોઈ મહત્ત્વના દસ્તાવેજો પર સહી ન કરવી। શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 2। પાંચમી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ। વર્ચસ્વ અને સન્માનનો દિવસ। આજે તમારી પ્રતિભાના સૂર્યનો ઉદય થશે। સામાજિક રીતે તમારી પ્રતિષ્ઠા વધશે। જો તમે કોઈ નવું સાહસ શરૂ કરવા માંગતા હો તો આજે શ્રી ગણેશ કરી શકાય છે। રાખવા જેવી સાવધાની। હું જ સાચો છું એવો અહંકાર રાખવાથી સહકર્મીઓ સાથે અણબનાવ થઈ શકે છે। ટીમવર્ક પર ભાર મૂકવો। શુભ રંગ સોનેરી અથવા કેસરી, શુભ અંક છે 1। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હ। વ્યસ્તતા અને વ્યવસ્થા। આજે કામનું ભારણ થોડું વધારે રહેશે, પરંતુ તમારી આયોજન શક્તિ તેને સરળ બનાવી દેશે। નાણાકીય લેવડ દેવડમાં આજે તમને સફળતા જરૂરથી મળશે। પરિવાર જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે, જે તમારા તણાવને હળવો કરશે। આર્થિક સ્થિતિની વાત કરીએ તો અટકેલા નાણાં પરત મળવાના
યોગ બની રહ્યા છે. શુભ રંગ છે ઘાટો લીલો, શુભ અંક છે 5. 7મી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. ભાગ્યનો સાથ આજે નસીબ તમને 100% સાથ આપી રહ્યું છે. નોકરીમાં પ્રમોશનના સમાચાર મળી શકે છે અથવા પગાર વધારાની વાત આગળ વધી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ જૂની બીમારીમાં રાહત જણાય છતાં ખાવા પીવામાં બેદરકારી ન રાખવી. વ્યવસાય ભાગીદારીના કામમાં પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી છે. આજનો શુભ રંગ છે ગુલાબી, શુભ અંક છે 7. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. મંથન અને નિર્ણાયક સમય. આજનો દિવસ આત્મચિંતન માટે છે. ભવિષ્યની યોજનાઓ બનાવવા માટે આ શ્રેષ્ઠ સમય રહેલો છે. વડીલોની સલાહ આજે તમને મોટી મુસીબતમાંથી બચાવી શકે છે. સંબંધો મિત્રો સાથેના જૂના વિખવાદોનો અંત આવશે. કામકાજ ઉતાવળ કરવાને બદલે પદ્ધતિસરનું કામ તમને સફળતા જરૂરથી અપાવશે. શુભ રંગ છે મરૂન, શુભ અંક છે 8. 9મી રાશિ છે ધનુ રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. પ્રવાસ અને પ્રગતિ. તમારા સ્વભાવમાં આજે ગજબનો આત્મવિશ્વાસ જોવા મળી શકે છે. લાંબા અંતરના પ્રવાસ અથવા ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા જાતકોને સારા સમાચાર મળી શકે છે. ખર્ચ મોજશોખ પાછળ ખર્ચ વધવાની શક્યતા રહેલી છે. બજેટ જાળવવું ખૂબ જ જરૂરી છે. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 3. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. પરિશ્રમનું ફળ. તમે ભૂતકાળમાં જે સખત મહેનત કરી છે તેનું મીઠું ફળ મેળવવાનો હવે સમય પાકી ગયો છે. તમારી આર્થિક બાજુ મજબૂત બનશે અને મિલકતને લગતા વાદ વિવાદો આજે ઉકેલાશે. પરિવાર બાળકોની સફળતાનું મન ગર્વ અનુભવશે. શુભ રંગ છે વાદળી, નીલો, શુભ અંક છે 8. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. નવા વિચારોનો અમલ. તમારી કલ્પના શક્તિ આજે ખીલી ઉઠશે. ઓફિસ કે બિઝનેસમાં કોઈ નવી પદ્ધતિ અમલમાં મૂકશો તો તેનાથી લાંબા ગાળે મોટો ફાયદો થઈ શકે છે. મિત્રો જૂના મિત્રો સાથે મુલાકાત યાદગાર બની રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો પેટને લગતી સામાન્ય તકલીફ થઈ શકે છે. હળવો ખોરાક લેવો. શુભ રંગ છે આસમાની, શુભ અંક છે 4. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આધ્યાત્મિક આનંદ. આજે તમે ભૌતિક દુનિયા કરતાં આધ્યાત્મિક શાંતિને વધુ મહત્ત્વ આપશો. મન પ્રસન્ન રહેશે અને ઘરમાં કોઈ પૂજા કે અનુષ્ઠાન જેવું પવિત્ર વાતાવરણ રહેશે. કામ કાર્યસ્થળ પર તમારી નમ્રતા લોકોને પ્રભાવિત કરશે. શુભ સમાચાર. સંતાન પક્ષ તરફથી આનંદદાયક સમાચાર મળી શકે છે. શુભ રંગ છે કેસરી પીળો, શુભ અંક છે 3. તો પ્રિય દર્શક મિત્રો, આ હતું તમામ 12 રાશિઓનું વિસ્તૃત ભવિષ્યફળ. આશા રાખીએ છીએ કે આ માહિતી તમારા આવનારા દિવસને વધુ બહેતર બનાવવામાં મદદરૂપ થશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને તમારા મિત્રો પરિવાર સાથે આ રાશિફળ શેર પણ કરજો. દરરોજ તમારું ભાગ્ય જાણવા માટે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.